સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં બહારના રાજ્યોમાંથી ટ્રેન મારફતે થતી નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા માટે ચલાવવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન રેલવે પોલીસ અને એસઓજીની સંયુક્ત ટીમને મોટી સફળતા મળી છે. ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પરથી એક શંકાસ્પદ યુવકને ઝડપી પાડીને તેની બેગની તપાસ કરતા 2.990 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે જપ્ત કરેલા ગાંજાની અંદાજિત કિંમત ₹1.49 લાખ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત આરોપી પાસેથી એક સેમસંગ મોબાઈલ ફોન, રેલવેની જનરલ કોચની ટિકિટ અને કાળા રંગની બેગ મળી આવી હતી. આ કુલ મળી અંદાજે ₹1.51 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે હવે ગાંજો કોની પાસેથી લાવવામાં આવ્યો હતો અને તેનો સપ્લાય કોને કરવાનો હતો તે સહિત સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.